નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત, ગદ્ય 15. જયઃ પરાજયો વા. જય કે પરાજય. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. અદોતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો. તેમાં પ્રશ્ન 1. અર્જુન કિમ દ્રષ્ટુકામઃ ભૂલોકમ આગચ્છત. તો ઉત્તર આવશે પૃથ્વીમ. અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પ્રશ્ન 2. તૃષાતુરઃ અર્જુન કુત્ર ગતવાન. તો ઉત્તર આવશે સરોવરમ. અર્જુન પાણી પીવા માટે અગાઉના જાણીતા સરોવરે ગયો. પ્રશ્ન 3. પ્રકૃતિ નિર્મિતાઃ સરોવરાઃ કીદૃશાઃ ભવન્તિ. તો ઉત્તર આવશે પેયજલાઃ. પેયજલાઃનો અર્થ થશે પીવા યોગ્ય પાણીવાળા. પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો પીવા યોગ્ય પાણીવાળા હોય છે. પ્રશ્ન 4. યુવક કીદૃશ આસીત. તો ઉત્તર આવશે ભગ્નદંત. ભગ્નદંતનો અર્થ થશે તૂટેલા દાંતવાળો. યુવક તૂટેલા દાંતવાળો હતો. પ્રશ્ન 5. મહાભારત કાલિકા જનાઃ કીદૃશાઃ આસન. તો ઉત્તર આવશે સ્થૂલકાયાઃ. સ્થૂલકાયાઃનો અર્થ થશે સ્થૂળ જાડા શરીરવાળા. મહાભારત કાળના સ્થૂળ જાડા શરીરવાળા લોકો હતા. પ્રશ્ન 6. ભટ્ટસ્ય અર્થાત સૈનિકસ્ય પુત્રઃ કીદૃશી કૂપે પતિતઃ. તો ઉત્તર આવશે ગંભીરે. ગંભીરેનો અર્થ થશે ઊંડું. ઊંડા કૂવામાં સૈનિકનો પુત્ર ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. પ્રશ્ન 7. કીદૃશ અર્જુન પુનઃ સ્વર્ગઃ પ્રસ્થિતઃ. ઉત્તર આવશે ગૃહિચિંતઃ. ગૃહિચિંતઃનો અર્થ થશે ચિંતા લઈને. અર્જુન ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ગયો. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ઉત્તર જોઈ લઈએ. પ્રશ્ન 1નો ઉત્તર આવશે પૃથ્વીમ. પ્રશ્ન 2નો ઉત્તર સરોવરમ. પ્રશ્ન 3 પેયજલાઃ. પ્રશ્ન 4 ભગ્નદંતઃ. પ્રશ્ન 5 સ્થૂલકાયાઃ. પ્રશ્ન 6 ગભીરે. અને પ્રશ્ન 7 ગૃહિતચિંતઃ. પ્રશ્ન 2 જોઈએ. એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એમાં પ્રશ્ન પહેલો જોઈએ. અર્જુન કસ્ય સમીપમ ગચ્છતિ. તો ઉત્તર આવશે અર્જુન જયઘોષકારકસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. અર્જુન ક્યાં જાય છે? તો અર્જુન મોટો જયનાદ કરનારા જનસમૂહની પાસે જાય છે. પ્રશ્ન 2 જોઈએ. સરોવરસ્ય જલમ કીદૃશમ આસીત. તો સરોવરસ્ય જલમ સગરમ આસીત. સગરમનો અર્થ થશે ઝેરી. સરોવરનું જળ છે તે ઝેરી હતું. પ્રશ્ન 3 અપરિચિતઃ સ્વરેણ કીદૃશ આસીત. તો ઉત્તર આવશે અપરિચિતઃ સ્વરેણ યુવકઃ આસીત. પ્રશ્ન 4
સર્વમ વસ્તુજાતમ કેન પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ. તો ઉત્તર આવશે સર્વમ વસ્તુજાતમ શસ્ત્રાસ્ત્ર નિર્ગતેહ પ્રદૂષિતેહ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ. પ્રશ્ન 5 જોઈએ. કહો વિગતદૃષ્ટિ જાતઃ. તો ઉત્તર આવશે અપરિચિતસ્ય જનસ્ય પુત્રઃ વિગત દૃષ્ટિ, જેનો અર્થ થશે અંધઃ. અંધઃ જાતઃ. અપરિચિતસ્ય જનસ્ય પુત્રઃ વિગત દૃષ્ટિ અર્થાત અંધઃ જાતઃ. પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3. પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. પ્રશ્ન 1. અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? તો ઉત્તર આવશે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું, મહાશય, આ પાણી ઝેરી છે, હવે તે પીવા લાયક નથી. પ્રશ્ન 2. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? તો ઉત્તર આવશે અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ઘરડો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો. દંડ અર્થાત હાથમાં લાકડી ધારણ કરેલો હતો. અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. મહાભારતના સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ થયું. પ્રશ્ન 3. યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું હતું? ઉત્તર આવશે યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી બધી જ ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. પ્રશ્ન 4. અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી? તો ઉત્તર આવશે અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી જળ પીને અંધ થઈ ગયો હતો અને પછી તે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો હતો. પ્રશ્ન 5. આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં સંક્ષિપ્ત ટિપ્પણીમાં પણ પૂછાય છે. આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે રહેલો તફાવત. તો ઉત્તર આવશે આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોથી બધી જ ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. એવા યુદ્ધ માનવજાતને માટે હાનિકારક છે, જ્યારે મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો જેમ કે પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા. તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા. દૂષિત જળવાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે અને મરણને શરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશનમાં જે પ્રશ્નો સમજાવ્યા તે ફરજિયાત પાકી બુકમાં લખવાના છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.